શહેરમાં ભારતીય સમુદાય દ્વારા પહલગામ હુમલાના વિરોધમાં પાકિસ્તાન કાઉન્સ્યુલેટ બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરાયું। ન્યૂયોર્ક શહેરમાં ભારતીય સમુદાયના સભ્યો દ્વારા પાકિસ્તાન કાઉન્સ્યુલેટ બહાર પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું। પ્રદર્શનકારોએ ભારતીય ધ્વજ, બેનરો અને પ્લેકાર્ડ સાથે આતંકવાદની નિંદા કરી અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી। તેઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે કડક પગલાં લેવા અપીલ કરી। આ પ્રદર્શન પહલગામના બૈસાન વેલીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાના પગલે યોજાયું, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા। આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને લીધી હતી, જે પાકિસ્તાન આધારિત લશ્કર-એ તોયબા સાથે સંકળાયેલું છે। આ ઘટનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને વધાર્યો છે। વિશ્વના વિવિધ શહેરોમાં જેમ કે લંડન, વોશિંગ્ટન, ટોરોન્ટો અને હેલ્સિંકી, ભારતીય સમુદાય દ્વારા આવા પ્રદર્શન યોજાયા છે। આ પ્રદર્શનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરની સ્થિતિ અને ત્યાંના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતાઓ ઉઠાવી છે। વિશ્વભરના લોકો આ પ્રકારના આતંકવાદી હુમલાઓની નિંદા કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે એકસાથે ઊભા રહી રહ્યા છે। પ્રદર્શનકારોએ પાકિસ્તાન પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂક્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ વધારવાની અપીલ કરી। તેઓએ જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓ માનવતા વિરુદ્ધ છે અને સમગ્ર વિશ્વને એકસાથે આવી ઘટનાઓનો વિરોધ કરવો જોઈએ।